છે div ફંક્શન. div ફંક્શન શું કરશે તો કે બે નંબર છે ને એનું ડિવિઝન કરશે. div ફંક્શન શું કરે તો કે બે નંબરનું ડિવિઝન કરશે. પણ આ ફંક્શન છે એ ફંક્શન તમને રિટર્નમાં શું આપશે તો કે ભાગફળ આપશે, સાથે સાથે શેષ પણ આપશે. અત્યાર સુધીના જે આપણે ડિવિઝનના એના ફંક્શન ઉપર જોયા હતા એમાં કાં તમને રિમાઇન્ડર આપતી હતી અથવા તો કોઈ ભાગફળ આપતું હતું. પણ આ ફંક્શન છે એ બેય વસ્તુ તમને રિટર્ન કરશે. ભાગફળ રિટર્ન કરશે અને સાથે સાથે શેષ પણ રિટર્ન કરશે. In the C programming language, the div function divide numerator by denominator. હવે છે ને કદાચ તમને ન્યુમરેટર કોને કહેવાય, ડિનોમિનેટર કોને કહેવાય એ ખ્યાલ ના હોય તો મેં આ ઇમેજ કવર કરી છે. આ જે ઉપર 2 છે એને કહેવાય ન્યુમરેટર અને ડિવાઈડ બાય 3 કરો છો એને કહેવાય ડિનોમિનેટર. એટલે તમને આ કદાચ કન્ફ્યુઝન હોય તો આ ક્લિયર કરજો. Based on that division calculation, the div function returns structure contain 2 member. તમારું આ ફંક્શન છે એ બે નંબરને ડિવિઝન કરશે. બે નંબર છે એનું ડિવિઝન કરશે. રિટર્નમાં છે ને એ એક વેલ્યુ રિટર્ન કરતી નથી. રિટર્નમાં એ બે નંબર રિટર્ન કરે છે, બે મેમ્બર રિટર્ન કરે છે. કઈ બે નંબર તો કે એક તો તમને રિમાઇન્ડર મળશે, બીજું છે એ તમને મળશે ક્વોશિન્ટ. ક્વોશિન્ટ એટલે ભાગફળ, રિમાઇન્ડર એટલે શેષ. તો તમને આ ફંક્શન છે એ બે વેલ્યુ રિટર્ન કરશે. એક છે એ છે ભાગફળ અને બીજું છે એ છે શેષ. બે નંબરનું ડિવિઝન પરફોર્મ કરશે અને રિટર્નમાં તમને ભાગફળ અને શેષ છે એ રિટર્ન કરશે. એટલે એનો મતલબ એવો થયો કે આ ફંક્શન છે એ રિટર્નમાં તમને સ્ટ્રક્ચર રિટર્ન કરે છે. સ્ટ્રક્ચરના બે મેમ્બર રિટર્ન કરશે, ભાગફળ અને શેષ, ક્વોશિન્ટ અને રિમાઇન્ડર. તો આ સ્ટ્રક્ચર રિટર્ન કરશે એટલે એની સિન્ટેક્સ ખાસ જોજો. અને આ ફંક્શન છે એ કઈ હેડર ફાઇલમાંથી આવેલું છે તો કે stdlib હેડર ફાઇલમાંથી આવેલું છે. આ એક યાદ રાખજો, આ ફંક્શન છે એ અલગ હેડર ફાઇલમાંથી આવેલું છે. મેથ ફંક્શન જ, પણ એ math.h હેડર ફાઇલમાંથી નથી અવેલેબલ, આ હેડર ફાઇલમાંથી આવેલું છે. આ ફંક્શનનું આપણે સિન્ટેક્સ જોઈએ તો કે div ફંક્શન છે એમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્નમાં તમને એક સ્ટ્રક્ચર આપે છે. એ સ્ટ્રક્ચરનું નામ છે div_t. આ સ્ટ્રક્ચરનું નામ છે div_t. અત્યાર સુધીના જે આપણે ફંક્શન જોયા ને એમાં રિટર્નમાં કાં કંઈક ઇન્ટીજર વેલ્યુ આપતી, કાં ડબલ આપતા, કાં ફ્લોટ આપતા અથવા તો વોઇડ હતી. પણ આ ફંક્શન છે એ ડિફરન્ટ ફંક્શન છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્નમાં તમને એક સ્ટ્રક્ચર આપે છે. કયું સ્ટ્રક્ચર તો કે div_t. આ સ્ટ્રક્ચર આપે છે. એ સ્ટ્રક્ચરમાં શું છે તો કે એ સ્ટ્રક્ચરમાં બે નંબર છે, બે મેમ્બર છે. કયા બે મેમ્બર તો કે એક છે રિમાઇન્ડર અને બીજું છે એ છે ક્વોશિન્ટ. આ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં બે મેમ્બર છે, એક છે ભાગફળ અને બીજું છે શેષ. જોઈએ આપણે તો અહીંયા છે ને તમને આ વસ્તુનું એક્સપ્લેનેશન આપ્યું છે કે તમારે બે પેરામીટર પાસ કરવાના છે. એક છે ન્યુમરેટર અને બીજું છે એ છે ડિનોમિનેટર. તો ન્યુમરેટર કોને કહેવાય, ડિનોમિનેટર કોને કહેવાય એ હમણાં આપણે ડિસ્કશન કર્યું. અંશમાં હોય એને કહેવાય ન્યુમિનેટર અને છેદમાં હોય એને કહેવાય ડિનોમિનેટર. રિટર્ન વેલ્યુ આ હમણાં મેં તમને એક્સપ્લેન કરી કે આ ફંક્શન છે એ રિટર્નમાં તમને શું આપશે તો કે રિટર્નમાં તમને એક સ્ટ્રક્ચર રિટર્ન કરશે. સ્ટ્રક્ચરમાં બે વસ્તુ હશે, ભાગફળ અને શેષ. જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે એટલે તમને ખ્યાલ આવે. અત્યાર સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન છે આ ફંક્શનમાં? કન્ફ્યુઝન? ઓકે, થોડુંક ડિફરન્ટ છે અત્યાર સુધીના ફંક્શન જોયા ને એમાંથી. ઓકે, સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હોય તો શેનાથી એક્સેસ થશે? કોઈને યાદ છે? દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ, મારું સ્ટ્રક્ચરનું નામ છે સ્ટુડન્ટ. એના અંદર બે મેમ્બર છે, રોલ નંબર અને નેમ. વોઇડ મેઇનમાં મારે આ મેમ્બર સ્ટુડન્ટ ડોટ હા ડોટ ઓપરેટર છે. વેરી ગુડ.
તો તમારું આ જે સ્ટ્રક્ચર મળ્યું છે એ સ્ટ્રક્ચરના બે મેમ્બર છે, એ મેમ્બરને એક્સેસ કરવા માટે આપણે ડોટ ઓપરેટરનો જ યુઝ કરશું. જોઈએ અત્યારે મેં મારી આપણી હેડર ફાઇલ છે એ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી છે કે જેની મદદથી મને આ ફંક્શન મળે છે. div ફંક્શન યુઝ કરવું હોય તો stdlib આ હેડર ફાઇલનો યુઝ કરવાનો રહેશે. હવે મેં મારું સ્ટ્રક્ચર છે એનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે આઉટપુટ. div_t શું છે તો કે એ મારું સ્ટ્રક્ચર છે કે એ સ્ટ્રક્ચરની મદદથી હું મારું આઉટપુટ ફેચ કરાવું છું. તો એનું નામ આપ્યું છે મેં, ઇન્સ્ટન્સનું નામ આપ્યું આઉટપુટ. આપણે કેમ સ્ટુડન્ટ કરીને S1 આપતા હતા એવી જ રીતે અહીંયા સ્ટ્રક્ચરનું નામ છે div_t, એનો એક ઇન્સ્ટન્સ બનાવ્યો આઉટપુટ. હવે મેં શું કર્યું તો કે div ફંક્શન યુઝ કર્યું, એમાં પાસ કર્યા 27 અને 4. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી જે ભાગફળ અને શેષ છે એ શેમાં સ્ટોર કરાવશે તો કે આ આઉટપુટમાં સ્ટોર કરાવશે. આઉટપુટ પોતે શું છે તો કે આઉટપુટ પોતે એક સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. કયા સ્ટ્રક્ચરનો તો કે div_t નામના સ્ટ્રક્ચરનો એક વેરિયેબલ છે, એક ઇન્સ્ટન્સ છે. આમાં કોઈને ક્વેશ્ચન છે? આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે? હવે જો મારું સ્ટ્રક્ચરનું ઇન્સ્ટન્સ થઈ ગયું આઉટપુટ. જેમ આપણે સ્ટુડન્ટ સ્ટ્રક્ચરનું ઇન્સ્ટન્સ S1 ક્રિએટ કરતા હતા, પછી એના મેમ્બર એક્સેસ કરવા હોય તો આપણે કેમ કરતા હતા, S1.roll number, S1.name. એવી જ રીતે આઉટપુટ છે એ div_t નામના સ્ટ્રક્ચરનો એક ઇન્સ્ટન્સ છે. તો આઉટપુટના આપણે div_t સ્ટ્રક્ચરના મેમ્બર છે એને એક્સેસ કરવા હોય તો તમે આ રીતે એક્સેસ કરી શકો. આ rem અને quot એ શું છે તો કે તમારા સ્ટ્રક્ચરના મેમ્બર છે. સ્ટ્રક્ચરના મેમ્બર છે. આની મદદથી તમને શું મળશે તો કે આની મદદથી તમને ભાગફળ મળશે અને rem ની મદદથી તમને શેષ મળશે. ચલો આમાં કોઈને ક્વેશ્ચન છે? ઓલું સ્ટુડન્ટ વાળું એક્ઝામ્પલ લખું અહીંયા? બાકી બધા ઓકે, હું આવું કંઈક કહેવા માંગુ છું. જસ્ટ અ મિનિટ, તમને બતાવી દઉં એટલે કદાચ કોઈને કન્ફ્યુઝન હોય તો. થોડુંક છે ને આ અટપટું છે, એક મિનિટ બતાવું તમને. જો મારી સ્ક્રીન દેખાય છે, નોટપેડ ઓપન કર્યું એ? યસ. ઓકે. આપ તમને રિમાઇન્ડર અને એ વસ્તુ સમજાવું એ પહેલા હું તમને સિમ્પલ સ્ટ્રક્ચરનું એક એક્ઝામ્પલ બતાવી દઉં. દાખલા તરીકે મારા સ્ટ્રક્ચરનું નામ સ્ટુડન્ટ છે, એનો મેમ્બર છે r નંબર. તો તમારે તમારું સ્ટ્રક્ચરનું નામ શું છે તો કે div_t છે. સ્ટ્રક્ચરનું નામ અહીંયા સ્ટુડન્ટ છે, એવી રીતે અહીંયા સ્ટ્રક્ચરનું નામ div_t છે. અહીંયા મારા મેમ્બર કોણ છે તો કે રોલ નંબર છે. તો કે આ સ્ટ્રક્ચર div_t ના મેમ્બર કોણ છે તો કે quot અને rem. આ બે તમારા જે div_t સ્ટ્રક્ચરના મેમ્બર છે. દાખલા તરીકે મારે આ રોલ નંબરને એક્સેસ કરવો હોય તો હું શું કરું તો કે સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ ક્રિએટ કરું S1, આને વેરિયેબલ ક્રિએટ કર્યો પણ કહેવાય. સ્ટુડન્ટ સ્ટ્રક્ચરનું નામ છે, એના વેરિયેબલનું નામ S1. તો મારે રોલ નંબરને એક્સેસ કરવો હોય તો S1.roll number આવી રીતે હું એક્સેસ કરું છું. હવે સેમ વસ્તુ આપણે આની સાથે કમ્પેર કરીએ તો આપણા સ્ટ્રક્ચરનું નામ હતું div_t, એનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો આઉટપુટ. હવે મારી સ્ટ્રક્ચરનો મેમ્બર છે quot અને rem, કોટ અને રીમ. તો આને મારે એક્સેસ કરવા હોય તો હું કઈ રીતે એક્સેસ કરવું તો કે ઇન્સ્ટન્સ ડોટ મેમ્બર,
ઇન્સ્ટન્સ ડોટ મેમ્બર, તો કે આઉટપુટ ડોટ કોટ અને આઉટપુટ ડોટ રિંગ. ચલો આમાં હવે કોઈને ક્વેશ્ચન છે? No. ઓકે, એ સેમ વસ્તુ મેં બીજા એક્ઝામ્પલ થી લીધી છે. એમાં મેં પાસ કર્યા છે 27 અને 3. એટલે તમને આઉટપુટ કંઈક આવા ટાઈપનું મળશે. જેનાથી ભાગફળ જેટલું આવેલું હોય એ ભાગફળ અને રિમાઇન્ડર એટલે શેષ જેટલી વધી હોય એટલી શેષ. આઈ હોપ આમાં કોઈને ક્વેશ્ચન નથી. ક્લિયર છે? Yes. 27/4 છે એને 27 ડિવાઈડ બાય 4 કરો એટલે ભાગફળ કેટલું આવે? કેલ્ક્યુલેટ કરો તો કોસિન્ટ કેટલા આવશે? છ ચોક 24 એટલે 6. હા, તો અહીંયા જે ભાગફળ આવ્યું એ મળ્યું. એટલે તમને ભાગફળ છે એ શેમાંથી મળશે? તો કે ભાગફળ તમને અહીંયાથી મળશે QUOT થી. અને રિમાઇન્ડર જોતી હોય તો REM. ચલો રિમાઇન્ડર કેટલી વધશે? 27. ઓકે 3. ઓકે, તો આ આઉટપુટ હવે સમજાવવાની જરૂર છે. નેક્સ્ટ ખ્યાલ આવ્યો? Yes. Yes. ઓકે, તમારે આ વેલ્યુ નથી લેવાની, તમારે બીજી વેલ્યુ લઈ અને આઉટપુટ ક્રિએટ કરજો એટલે તમને ખ્યાલ આવે અલગ અલગ વેલ્યુ હશે તો. ઓકે Okay. ચલો Okay. નેક્સ્ટ છે એ છે મોડેફ. નેક્સ્ટ ફંક્શન છે એ છે મોડેફ ફંક્શન. હવે મોડેફ ફંક્શન શું કરશે? તો કે આ ફંક્શન છે ને એ કોઈ વસ્તુ કેલ્ક્યુલેટ નથી કરતું. આ ફંક્શન તમે જે આર્ગ્યુમેન્ટ પાસ કરશો ને એ આર્ગ્યુમેન્ટને બ્રેક કરશે. તમારું જે નંબર પાસ કરો છો એ નંબરને બ્રેક કરશે. હવે આપણને ક્વેશ્ચન થાય કે બ્રેક કરે એટલે? તો કે દાખલા તરીકે તમે કોઈ પોઈન્ટ વાળી વેલ્યુ આપી છે તો એમાં પોઈન્ટ વાળી વેલ્યુને બે ભાગમાં ડિવાઈડ કરી દેશે. પોઈન્ટની પહેલાની જે ઇન્ટીજર નંબર છે એને અલગ સ્ટોર કરશે. જે પોઈન્ટ પછી જે નંબર આવે છે ફ્રેક્શનલ નંબર કહેવાય, એ ફ્રેક્શનલ નંબરને પણ કંઈક અલગ જગ્યાએ સ્ટોર કરશે. એટલે ટૂંકમાં તમારું જે પોઈન્ટ વાળી વેલ્યુ છે એને તમારે બે રીતે બે ભાગ પાડી દેવા હોય તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ થશે. મોડેફ ફંક્શન છે એ તમારી આર્ગ્યુમેન્ટ છે એને બ્રેક કરવાનું કામ કરશે. બે પાર્ટમાં બ્રેક કરશે. એક ઇન્ટીજર પાર્ટ અલગ રાખશે અને એક ફ્રેક્શનલ પાર્ટ છે એને પણ અલગ રાખશે. એટલે આ ફંક્શન કાંઈ કેલ્ક્યુલેટ નહીં કરે, આ ફંક્શન જસ્ટ તમારી આર્ગ્યુમેન્ટને બ્રેક કરશે. જોઈએ આપણે ડીપમાં. મોડેફ ફંક્શન બ્રેક ધ given argument into two parts. તમારું મોડેફ ફંક્શન છે એ તમારી આર્ગ્યુમેન્ટને બે ભાગમાં ડિવાઈડ કરે છે. કયા બે ભાગ? તો કે પહેલો ભાગ છે એ ઇન્ટીજર ભાગ હશે અને બીજો ભાગ છે એ છે ફ્રેક્શનલ ભાગ. એટલે તમે દાખલા તરીકે 1.1111 છે તો આ પોઈન્ટ પહેલા જે 1 છે ને એને કહેવાય ઇન્ટીજર પાર્ટ અને પછી આ પોઈન્ટ પછીના જે ભાગ છે એને કહેવાય ફ્રેક્શનલ ભાગ. ચલો ઇન્ટીજર ભાગ અને ફ્રેક્શનલ ભાગમાં કોઈને કન્ફ્યુઝન છે? No. ઓકે, હવે એના જે આ પોઈન્ટ છે એ સમજજો. integer part is stored in a memory address pointed by the pointer which is passed as a second argument in a function and fractional part is written by function. આ તમારું આખું ફંક્શન સમજાવી દીધું છે આ પોઈન્ટે. આ પોઈન્ટ જસ્ટ શું કહે છે? તો કે તમારો જે ઇન્ટીજર પાર્ટ છે એ ક્યાં સ્ટોર થશે? તો કે મોડેફ ફંક્શનમાં તમે જે બીજી આર્ગ્યુમેન્ટ પાસ કરાવો છો એમાં. ફ્રેક્શનલ પાર્ટ છે એ ફ્રેક્શનલ પાર્ટ રિટર્ન કરશે આ ફંક્શન. ફરીથી કહું, તમે આ એક્સ પાસ કર્યો છે એ એક્સમાં કોઈ વેલ્યુ હોય એ વેલ્યુમાં પોઈન્ટ પછીની જે ફ્રેક્શનલ પાર્ટ છે એ ફંક્શન રિટર્ન કરશે. પોઈન્ટ પહેલાનો જે ઇન્ટીજર પાર્ટ છે એ ક્યાં સ્ટોર થશે? તો કે ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં જે બીજી આર્ગ્યુમેન્ટ છે એમાં. ફંક્શન છે મોડેફ ફંક્શન બે આર્ગ્યુમેન્ટ લેશે
પહેલી આર્ગ્યુમેન્ટ કઈ હશે તો કે તમારો નંબર કે જેને તમારે ડિવાઈડ કરવો છે ઈ. બીજી આર્ગ્યુમેન્ટ શું હશે તો કે તમારે જે ઇન્ટીજર નંબર સ્ટોર કરાવવો છે એ ઇન્ટીજર નંબર તમારે અહીંયા પાસ કરાવવાનો રહેશે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્ન શું કરશે તો કે ફ્રેક્શનલ પાર્ટ છે ને એ આ એક્સ નંબરનો એક્સ છે એ એક્સ નો જેટલો ફ્રેક્શનલ પાર્ટ છે એ આ ફંક્શન રિટર્ન કરશે. ચલો આ પોઈન્ટ ફરીથી સમજાવું. આ પોઈન્ટ Yes. ઓકે ચલો કહું છું. જો આ ફંક્શન શું કરે છે તો કે મોડેફ ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ છે. એક છે એક્સ અને બીજી છે ઇન્ટીજર. આ ફંક્શન એક્ઝિક્યુટ કરશે ને એટલે તમારું આ એક્સ છે ને એને બે ભાગમાં ડિવાઈડ કરશે. બે ભાગમાંથી જે ઇન્ટીજર વાળો પાર્ટ છે ને ઇન્ટીજર વાળો પાર્ટ એટલે કયો તો કે પોઈન્ટ પહેલાનો ભાગ છે ને ઈ શેમાં સ્ટોર થશે તો કે આ જે આર્ગ્યુમેન્ટ પાસ કરો છો ને એમાં. પોઈન્ટ પછીનો ભાગ શેમાં સ્ટોર થશે તો કે ઈ તમને રિટર્ન કરાવી દેશે. ફંક્શન એક્ઝિક્યુટ કરી પોઈન્ટ પછીનો જે ભાગ છે ને ફ્રેક્શનલ ભાગ ઈ તમને રિટર્ન કરાવશે. ચલો હવે કોઈને ક્વેશ્ચન છે? No. થોડુંક અટપટું છે. જો આમાં 3.1415 કરીને ઘણી બધી 65 સુધી નંબર છે. આ પોઈન્ટ પછીનો જે ભાગ છે ને ઈ ફંક્શન તમને રિટર્ન કરાવશે. એનો મતલબ એવો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરો અને જે રિટર્ન વેલ્યુમાં તમે જે વેરિયેબલ લીધો હશે ને દાખલા તરીકે મોડેફ ફંક્શનમાં એક પાસ કર્યા છે ઇનપુટ એટલે ઇનપુટમાં વેલ્યુ શું આવશે તો કે આ વેલ્યુ પાસ કરાવેલી છે. આ બીજો પાર્ટ છે ને ઈ શું છે તો કે ઇન્ટીજર અંડરસ્કોર પાર્ટ છે. એની આગળ એન્ડ પર્સન લગાવેલું છે. એનો મતલબ એવો કે આમાં તમારે વેલ્યુ સ્ટોર કરાવવાની છે. એટલે આ 3 છે ને એ 3 શેમાં સ્ટોર થશે તો કે ઇન્ટીજર અંડરસ્કોર પાર્ટ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. આ 1415965 એટલે પોઈન્ટ પછીની વેલ્યુ શેમાં સ્ટોર થશે તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન આન્સર શેમાં સ્ટોર કરાવવાનો છે એ વેરિયેબલમાં આ પોઈન્ટ પછીની વેલ્યુ સ્ટોર થશે. એટલે 1415 થી લઈને 65 સુધીનો મેં નંબર હાઇલાઇટ કર્યો છે એ નંબર તમારા ફ્રેક્શનલ પાર્ટમાં સ્ટોર થશે. મોડેફ ફંક્શનમાં આ બીજી આર્ગ્યુમેન્ટમાં તમે જે વેરિયેબલ પાસ કર્યો છે એમાં શું સ્ટોર થશે તો કે એમાં 3 સ્ટોર થશે. ચલો હવે કોઈને ક્વેશ્ચન છે? No. થોડુંક કન્ફ્યુઝિંગ વાળું છે. ચલો આપણે સિન્ટેક્સ જોઈએ. આ સિન્ટેક્સમાં કોઈને ક્વેશ્ચન છે? No. ઓકે. રિટર્ન વેલ્યુ તમને સમજાવી છે. ધ રિટર્ન વેલ્યુ ઇઝ ફ્રેક્શનલ કમ્પોનન્ટ. તમે રિટર્ન વેલ્યુમાં તમને પોઈન્ટ પછીની જે વેલ્યુ છે ને ઈ તમને રિટર્ન કરાવશે. સેટ ઇન્ટીજર ટુ એ ઇન્ટીજર કમ્પોનન્ટ એટલે પોઈન્ટ પહેલાની જે વેલ્યુ છે ઈ ક્યાં સ્ટોર થશે તો કે તમારું જે ઇન્ટીજર કમ્પોનન્ટ છે ઈ ઇન્ટીજર કમ્પોનન્ટમાં પોઈન્ટ પહેલાની વેલ્યુ સ્ટોર થશે. એટલે આની વાત કરે છે. ચલો એક્ઝામ્પલ આખો બતાવું એટલે ખ્યાલ આવે. આ ફંક્શન છે ઈ math.h હેડર ફાઇલમાંથી ન જ આવશે. હવે મેં મારા 3 વેરિયેબલ ડિક્લેર કર્યા છે કેમ કે આમાં છે ને તમારી કોઈ લિમિટ નથી. તમે આમાં કોઈ પણ રેન્જ સુધીના નંબર પાસ કરાવી શકો. એટલે સૌથી મોટા રેન્જ વાળી મેં શું પાસ કરાવ્યું તો કે ડબલ પાસ કરાવ્યા છે. ઇન્ટીજર ફ્લોટ બધાયથી સૌથી વધારે રેન્જ કોની છે તો કે ડબલની છે. એટલે મેં 3 વેરિયેબલ કેવા પાસ કર્યા તો કે ડબલ પાસ કર્યા છે. પહેલો વેરિયેબલ છે ઈ છે ઇનપુટ કે જેમાં મારી આખી વેલ્યુ સ્ટોર હશે. બીજું છે ઈ છે ફ્રેક્શનલ પાર્ટ. ફ્રેક્શનલ પાર્ટ એટલે શું તો કે પોઈન્ટ પછીની વેલ્યુ. ઇન્ટીજર પાર્ટ એટલે પોઈન્ટ પહેલાની વેલ્યુ. તો ઇનપુટમાં મેં મારું વેરિયેબલ લીધો છે
મારો નંબર લીધો છે 3.14 કરીને 65 સુધી એક નંબર ડિક્લેર કર્યો છે. તમારે તમારી રીતે કોઈ અલગ વેલ્યુ લેવી હોય તો પણ તમે લઈ શકો. હવે મારે શું કરવું છે તો કે આ નંબરને મારે બે ભાગમાં ડિવાઈડ કરવા છે, ઇન્ટીજર પાર્ટ અને ફ્રેક્શનલ પાર્ટ. તો મેં મોડેફ ફંક્શનનો યુઝ કર્યો છે. મોડેફ ફંક્શનમાં મેં બે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. પહેલી છે એ છે મારું ઇનપુટ અને બીજું છે એ છે મારો એક વેરિયેબલ કે જેમાં મારે ઇન્ટીજર પાર્ટ સ્ટોર કરાવવો છે એ. એટલે ઇન્ટીજર પાર્ટ આમાં કયો થશે, કોઈ મને કહેશે? 3. વેરી ગુડ. ફ્રેક્શનલ પાર્ટ 1415965. ઓકે. તો આ ફંક્શન એક્ઝિક્યુટ કરી ઇન્ટીજર પાર્ટ 3 છે એ શેમાં સ્ટોર કરાવશે તો કે ઇન્ટીજર પાર્ટમાં સ્ટોર કરાવશે. ફ્રેક્શનલ પાર્ટ છે એ શેમાં સ્ટોર કરાવશે તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી આ વેરિયેબલમાં ફ્રેક્શનલ પાર્ટ સ્ટોર કરાવશે. આમાં કોઈને ક્વેશ્ચન છે આ આખી લાઈનમાં? No. ઓકે. ઓકે. તો હવે મેં છે ને મારું આઉટપુટ પ્રિન્ટ કરાવ્યું છે %lf ઇક્વલ ટુ %lf પ્લસ %lf. એટલે મેં આ ફોર્મેટમાં આઉટપુટ કર્યું છે. પહેલા મેં મારું ઇનપુટ પ્રિન્ટ થશે. ઇનપુટમાં વેલ્યુ છે 3.14159265. એટલે તમને અહીંયા આઉટપુટમાં એ વેલ્યુ પ્રિન્ટ થઈ. પછી મેં લખ્યું છે ઇક્વલ ટુ, એટલે તમને આઉટપુટમાં ઇક્વલ ટુ પ્રિન્ટ થયા. પછી મેં લખ્યું છે %lf, ડબલને પ્રિન્ટ કરાવવા છે એટલે lf નો યુઝ કર્યો છે. હવે આની જગ્યાએ શું આવશે તો કે ઇનપુટ ઇન્ટીજર પાર્ટ આવશે. તો ઇન્ટીજર પાર્ટ શું છે તો કે 3 છે. તો 3 તમને આઉટપુટમાં મળશે. પણ પોઈન્ટ કરી 000 શું કામ છે તો કે ડબલ ડેટા ટાઈપ લીધી છે એટલે. પછી શું કર્યું તો કે પછી પાછા પ્લસ આવ્યા એટલે તમને આ પ્લસ આઉટપુટમાં ડિસ્પ્લે થશે. પછી તો કે ફરીથી lf આવ્યા. તો હવે ત્રીજો વેરિયેબલ શું છે તો કે જો અહીંયા લીધા છે ફ્રેક્શનલ પાર્ટ. ફ્રેક્શનલ પાર્ટમાં શું મળશે તો કે 0.14159265. એટલે તમને આઉટપુટ આવા ટાઈપનું કંઈક મળશે. ચલો આમાં કોઈને ક્વેશ્ચન છે? No. આ આઉટપુટ સમજાઈ ગયું? Yes. Yes. ચલો હું નંબર લઉં છું 66.55509. ચલો આ ફંક્શનમાં ઇન્ટીજર પાર્ટ આ વેરિયેબલ નંબરમાં ઇન્ટીજર પાર્ટ કયો છે, ફ્રેક્શનલ પાર્ટ કયો છે? 66 integer ઓકે, બસ 5550. બીજાને બોલવા દો. ચલો બીજું કોઈ ફ્રેક્શનલ પાર્ટ કોણ કહેશે બીજા? 55509. ઈ શું છે? પાર્ટ ઓકે, ઈ ફ્રેક્શનલ પાર્ટ છે. તો તમારું આ ફંક્શન મોડેફ ફંક્શન તમારા નંબરને બે ભાગમાં ડિવાઈડ કરશે, ઇન્ટીજર પાર્ટ અને ફ્રેક્શનલ પાર્ટ. ઓકે, લાસ્ટ અને આપણા લેક્ચરનું લાસ્ટ અને મેથ ફંક્શનનું પણ લાસ્ટ ફંક્શન છે સાઇન. સાઇન ફંક્શન શું કરશે તો કે સાઇન ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. એ આર્ગ્યુમેન્ટનું તમને સાઇન છે એ સાઇન કેલ્ક્યુલેટ કરશે. હવે આ ફંક્શનમાં નોર્મલ વેરિયેબલ પાસ નથી કરવાનો, રેડિયન છે એ રેડિયન વેલ્યુ પાસ કરાવવાની છે. ઉપર એવું કોઈ ફંક્શન જોયું હતું કે જેમાં તમારે રેડિયન વેલ્યુ પાસ કરવી પડતી હતી? Cos. વેરી ગુડ. સાઇન ફંક્શન અને કોસ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમારે રેડિયન વેલ્યુ પાસ કરાવવાની રહેશે. ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્ન વેલ્યુ કેવી કરશે તો કે ડબલ છે એ ડબલ રિટર્ન કરશે. આ ફંક્શન કઈ હેડર ફાઇલમાંથી આવેલું છે તો કે math.h માંથી આવેલું છે. જોઈએ આપણે. હવે મારે છે ને કોઈ પણ નંબરને રેડિયન્સમાં કન્વર્ટ કરવા હોય
તો એના માટે મારે પાઈનો યુઝ કરવો પડશે. તો મેં અહીંયા પાઈને ડિફાઇન કરી દીધા છે 3.14. આપણે ઓલરેડી આ કેલ્ક્યુલેશન જોઈ ગયા જ છીએ કે રેડિયન કોઈ પણ નંબરને કન્વર્ટ રેડિયનમાં કરવા હોય તો તમારો નંબર છે એને મલ્ટીપ્લાય પાઈ કરો, ડિવાઈડ બાય કરો 180, એટલે એ નંબર કન્વર્ટ શેમાં થઈ જશે તો કે રેડિયન્સમાં કન્વર્ટ થશે. હવે મેં મારું જસ્ટ આ ફંક્શન યુઝ કરી લીધું છે. સાઇન આર્ગ્યુમેન્ટમાં મેં મારું રેડિયન નંબર પાસ કર્યો, ફંક્શન એક્ઝિક્યુટ કરી તમને રિઝલ્ટ આપશે અને મેં રિઝલ્ટને આ રીતે કંઈક પ્રિન્ટ કરાવ્યું છે. એટલે ટૂંકમાં મેં કંઈક ફોર્મેટિંગથી પ્રિન્ટ કરાવ્યું છે. તો આ ફંક્શન શું કરશે તો કે તમે જે વેલ્યુ પાસ કરશો એ વેલ્યુને સાઇન છે એ સાઇન કેલ્ક્યુલેટ કરી અને સાઇનમાં રિટર્ન કરશે. ચલો આમાં કન્ફ્યુઝન છે? એટલે 30 નું સાઇન થાય 0.50. 30 ને કન્વર્ટ કર્યા રેડિયનમાં એટલે રેડિયન વેલ્યુ આવી 0.52. એટલે 0.52 નું સાઇન ફંક્શન છે એ છે 0.50. ઓકે, આમાં કન્ફ્યુઝન છે કોઈને? સાઇન No. ઓકે.